ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે મોડી રાત્રિ સુધી યથાવત રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પણ 2016ના વર્ષમાં વિક્રમજનક ગરમી નોંધાઈ હતી. જે દિવસે અમદાવાદમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 20મી મે 2016ના રોજ ડીસામાં 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી, જ્યારે 19મી મેને રવિવારે 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના 2022 અને 2023 સિવાયના મે મહિનામાં નોંધાયેલ ગરમીને ધ્યાને લઈએ તો 2018 પછી ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આમ દર ઉનાળામાં હવે 2 વર્ષે ગરમી નવો વિક્રમ રચી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત આગ ઓગતી ગરમીને લઈ પશુ પક્ષી અને જનજીવન પ્રભાવિત થયા છે. અંગ દજાડતી ગરમીને લઈ ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે અને રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે. બનાસકાંઠાના પાથાવાડા દાંતીવાડા વિસ્તારોમાં પણ સાંજે 4:30 વાગે 44 ડિગ્રી તાપમાન મોબાઈલ સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે.